ધૃતરાષ્ટ્રને રાત્રિના સમયે ઊંઘ નથી આવતી. વિદુરજીને બોલાવે છે અને વિદુરજી એ સમયે ઉપદેશ આપે છે. એને મહાભારતમાં વિદુર નીતિ આ નામથી ઓળખવામાં આવે છે. નીતિથી જીવન કઈ રીતે જીવવાનું આ વિદુર નીતિમાં સમજાવવામાં આવ્યું છે. જેવી રીતે અહીંયા આગળ 7 દિવસની શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન થયું. દરરોજના 4 કલાક બોલીએ તો લગભગ 28 કલાક થાય. શ્રીમદ ભાગવતજીના 335 અધ્યાય છે. વિદુર નીતિના 12 અધ્યાય છે. એક વખત કંઈક ભગવત કૃપા એવી થઈ કે કેવળ વિદુર નીતિઓ પર 15 થી 20 કલાક જેટલું બોલવાનું થયું. તો આ વિદુર નીતિ એની ડેપ્થ કેટલી હશે એનો વિચાર કરી જુઓ. નીતિ એટલે શું? નયતિ ઇતિ નીતિ, જીવન જીવવાનો દ્રષ્ટિકોણ આપે એનું નામ નીતિ છે. એકાદ શ્લોક કહું એટલે જરા વિદુર નીતિનો પરિચય થાય. આપણે કથાના આરંભમાં સુખની અને દુઃખની વાત કરી તો જીવનના સુખ કોને કહેવાય એ વિદુરજી સમજાવે છે. તો 6 પ્રકારના સુખ મનુષ્યના જીવનમાં હોય એનું નામ સુખી આ વિદુરજીનો મત છે. અર્થાગમો નિત્યમરોગિતા ચ પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ વશ્યશ્ચ પુત્રોર્થકરી ચ વિદ્યા ષડ્જીવલોકસ્ય સુખાનિરાજન. જીવનનું પહેલું સુખ એનું નામ છે અર્થાગમો. આપણી ભાષામાં કહીએ તો રનિંગ ઇન્કમ. લક્ષ્મીજીને માટે તો ખૂબ વિચાર છે. આપણા ઋષિમુનિઓના જે વિચારો છે કદાચ 8મા સ્કંદમાં કે ઠાકોરજી સમયની સાનુકૂળતા આપશે તો વિચારીશું આપણે કે લક્ષ્મીજીનું સ્વરૂપ શું છે. એટલે જીવનનું પહેલું સુખ જો આજીવિકા બરાબર ચાલતી હોય તો સમજવું કે ભગવત કૃપા છે. હવે શરીર આજીવિકા સારી હોય તો એની સાથે શરીર એનું સ્વાસ્થ્ય પણ જળવાવું જોઈએ. એટલે જીવનનું બીજું સુખ આપ્યું નિત્યમ અરોગિતા છે. એટલે તમારી હેલ્થ, ફિઝિકલ ફિટનેસ બરાબર રહેવી જોઈએ. આ બીજું સુખ છે. ત્રીજું સુખ પ્રિયા ચ ભાર્યા, મનગમતી પત્ની. આ જીવનનું ત્રીજું સુખ. ચોથું સુખ પ્રિયવાદિની છે. દેખાવમાં સુંદર હોય એ પર્યાપ્ત નથી, પણ એના વચન પણ ધર્મયુક્ત હોવા જોઈએ. પતિ એમ કહે કે ચાલો આપણે કંઈક સત્કર્મ કરીએ, અને ગઈકાલે ધુંધુલીનું સ્વરૂપ સમજાવ્યું હતું. જો પત્ની એવી રીતે હાથ રોકી દે એવી પ્રિયવાદીની નહીં, પણ પતિ કહે કે અહીંયા 10,000 વાપરવા છે તો પત્ની કે 10 ના 15 વાપરો, જીવનમાં આવો મોકો ક્યારે આવશે? આનું નામ પ્રિયવાદિની છે. આ ચોથું સુખ છે. અને સમાજમાં એવું દેખાય છે પતિ પત્નીમાંથી એક ઉદાર હોય તો એકનો હાર જરાક બંધાયેલો હોય. પત્નીને આપ્યા હોય 50,000, હિસાબ માંગવાની ક્યારે પણ ભૂલ કરવી નહીં. હું તો હિસાબ માંગુ એટલે બીજા 50 આપવા પડે છે ભાઈ. પણ જો પતિ અને પત્ની બંનેનો હાથ છૂટો હોય ને તો ભાગવત પ્રમાણ આપે છે એમને ત્યાં ભગવાન પધારે. નંદ ઘેર આનંદ ભયો એને જ ત્યાં થાય કે પતિ અને પત્નીના મનનું ઔદાર્ય હોય.
પાંચમું સુખ વશ્યસ્ય પુત્ર. દીકરો કે દીકરી જો મા બાપની વાત સાંભળે, માને, માથે ચડાવે તો સમજો કે આ જીવનનું પાંચમું સુખ છે. અને અર્થ કરી ચ વિદ્યા. જીવનમાં એક વિદ્યા એવી આવડવી જોઈએ કે વિશ્વના કોઈ પણ ભાગમાં આપણે જઈએ, પથ્થરમાંથી પણ પાણી કાઢી અને આપણે આપણી આજીવિકાનો પ્રબંધ કરી શકીએ. જો આવું સામર્થ્ય હોય તો સમજવાનું કે આપણે સુખી છીએ. અર્થાગમો નિત્યમરોગિતા ચ પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ વશ્યસ્ય પુત્રો અર્થ કરી ચ વિદ્યા. આ વિદુરજીનો મત. આવા ઘણા બધા શ્લોકો વિદુર નીતિમાં છે કે જે આપણા જીવનની સાથે જોડાયેલા છે.